જે પિતા ગાયત્રી માતાના દિવ્ય સ્વાધ્યાયમાં જઈએ. આજનો વિષય છે પંચકોશી સાધના. ગઈકાલે આપણે જોયું હતું કે ઉપાસના કેવી રીતે કરવી, ખૂબ સુંદર ગુરુદેવે બતાવ્યું હતું. અને ઉપાસનાનો અર્થ થાય ઉપવતા આસન, ભગવાનની નજીક આસન લગાવવાનું. પણ માત્ર આસન લગાવવાથી કાંઈ નહીં વળે. એ પરમાત્માના જ્યાં સુધી દિવ્ય ગુણો આપણી અંદર નહીં ઉતરે ત્યાં સુધી બધું જ નકામું છે. હવે જે કંઈ ઉપાસના સાધના આરાધના દ્વારા જે કંઈ ફળ મળશે તે ગાયત્રીની પંચકોશી સાધનાનું વ્યવહારિક રૂપ હશે. શું છે આ પંચકોશી સાધના? એ વિષય ઉપર આપણે આજે સ્વાધ્યાય કરીશું, ચિંતન કરીશું. ગુરુદેવ, આ પંચકોશી સાધના શું હોય છે? જો બેટા, ગાયત્રી મંત્રના ફક્ત જપ કરવા જ પૂરતા નથી હોતા. જપ અને ધ્યાન કરવાથી તમારી મનોભૂમિ શુદ્ધ થાય છે. ખેતર ખેડવાનું જે કામ હળ અને બળદ દ્વારા સંપન્ન થાય છે તે જ જપ અને ધ્યાનથી પૂરું થાય છે. આપણી મનોભૂમિ કુવિચારો અને દુષ્પ્રવૃત્તિઓના ઝાડ ઝાંખરાથી મુક્ત બની જાય છે. પરંતુ એટલું પૂરતું નથી. ખેતરની ખેડણી પછી એમાં બીજ રોપવા, પાણી સિંચવું, ખાતર આપવું, નિંદામણ કાઢવું અને રખેવાળીની પણ જરૂરિયાત પડે છે. આ 5 કાર્યો કર્યા પછી જ સુંદર પાકના દર્શન થાય છે. એવી જ રીતે જપ તથા ધ્યાનથી પરિમાર્જિત મનોભૂમિમાં પણ 5 સંસ્કારોની જરૂર પડે છે. અને એને જ પંચકોશી સાધના કહેવાય છે. આપણા આત્મા પર 5 આવરણ હોય છે. જેવી રીતે આપણા શરીર જુદા જુદા કપડાના આપણા શરીર પર આવરણ હોય છે અને જુદા જુદા કપડાના આવરણ વડે જે આપણું શરીર ઢંકાયેલું હોય છે, આ આવરણોને ક્રમશઃ હટાવતા જઈને આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરવો એ જ સાધનાનું વાસ્તવિક લક્ષ્ય છે. આત્માના આ 5 આવરણ છે. એમાં પહેલું અન્નમય કોષ, બીજું મનોમય કોષ, ત્રીજું પ્રાણમય કોષ, ચોથું વિજ્ઞાનમય કોષ અને 5મું આનંદમય કોષ. આ તો ગુરુદેવ આપે બહુ મોટી વધારે ઝંઝટ ઊભી કરી દીધી. એક તો જપ ધ્યાન માટે પણ સમય કાઢવો કઠિન હોય છે અમારા માટે. અને હવે તો આપ કહો છો કે પંચકોશી સાધના કરો. સામાન્ય માણસ માટે આ બધું કેવી રીતે સંભવ બનશે? ગુરુદેવ હસ્યા અને બોલ્યા, અરે નહીં બેટા, આમાં કોઈ જ ઝંઝટ નથી. નાના સરખા પ્રહલાદે જયારે આ સાધના કરી લીધી તો પછી એમાં મુશ્કેલી શું થવાની? આ પંચકોશી સાધના તો સર્વ સાધારણ માટે, અરે બાળક, વૃદ્ધ, નર, નારી, ગ્રહસ્થ, વૈરાગી બધા જ માટે અતિ સરળ અને સર્વથા હાનિ રહિત છે. થોડોક સમય ફાળવીને પણ જો વ્યક્તિ એને બહુ જ સરળતાપૂર્વક અપનાવી શકે છે, એના પર આગળ વધતા સામાન્ય વ્યક્તિ પણ અંતમાં એ સ્થિતિએ પહોંચી જાય છે કે જ્યાં આત્મ સાક્ષાત્કારની સંભાવના પૂરી રીતે સ્પષ્ટ હોય. આધ્યાત્મિક વિચારોને વ્યવહારિક રૂપમાં પરિવર્તન કરવાનું નામ જ પંચકોશી સાધના છે. એનાથી આત્મિક સ્તરનો પ્રકાશ, સર્વતોમુખી વિકાસ થાય છે. પંચકોશોના અનાવરણથી અનંત આનંદદાયી બ્રહ્મ સાક્ષાત્કાર સંભવ બને છે. અને આ સાધના અત્યંત સરળ પણ છે. યોગી વનવાસી તો એમાં પોતાનો બધો જ સમય લગાવી શકે છે, પરંતુ ગ્રહસ્થ લોકો પણ પોતાના દૈનિક વ્યાવસાયિક કાર્યોની વ્યસ્તતા પછી પણ એના માટે સમય નીકાળી શકે છે. પોતાના મનને વશ કરતી વખતે સમય સંયમ કરીશું તો બેકારના કાર્યોમાં જે બહુ મૂલ્ય સમય નષ્ટ થઈ જાય છે એ જ એના માટે પૂરતો થઈ જશે. તેઓ પોતાની સાધારણ શ્રમની સાધના દ્વારા જ આત્મકલ્યાણની પૂર્ણતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. બેટા, તમને આ 5ની બાબતમાં હું સમજાવું છું. તો
તો પહેલો કોષ છે અન્નમય કોષ. આ આત્માનું પ્રથમ આવરણ છે અને મનુષ્યની ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવે છે. આપણી ઇન્દ્રિયો તે સંયમિત કરવાની જ સાધના છે. પ્રય માર્ગથી શ્રેય માર્ગ તરફ વધવું, અને એ વધવાનું વિધાન છે. પ્રય માર્ગ એ હોય છે જે આપણને પ્રિય લાગે છે. એના પર ચાલવાથી ઇન્દ્રિયોનો આવેશ શાંત થાય છે. આગળ પાછળનું કંઈ પણ સૂઝતું નથી. ફક્ત અને ફક્ત વર્તમાનની, આજની અને અત્યારની જ વાત યાદ રહે છે. આજની મોજ મસ્તીના બદલામાં ભવિષ્યને અંધકારમય બનાવવાના ખેલને જ આ પ્રય કરે છે. પ્રય એટલે નુકસાનકારક માર્ગ. આજે જેને જુઓ તે વાસના અને તૃષ્ણાની સત્યાનાશી સડક પર બે લગામ ઘોડાની માફક અંધાધૂંધી ભાગતા જઈ રહ્યા છે. આ વાત પર અંકુશ લગાવવાની આવશ્યકતા છે. અને અધ્યાત્મથી વિમુખ થઈને ભૌતિકવાદી દ્રષ્ટિકોણમાં પ્રવૃત્ત મનુષ્ય પ્રય માર્ગમાં આજે એટલો આસક્ત થઈ જાય છે કે લોટની ગોળી સાથે કાંટો પણ ગળી જનાર માછલીની માફક જાણી જોઈને એ પોતાની જાતે જ પોતાનો સર્વનાશ નોતરી લે. તો બેટા, આ છે પ્રય માર્ગ. સર્વનાશનો માર્ગ એટલે પ્રય માર્ગ. એમાં સૌથી મોટો દોષ એ હોય છે કે સીમિત માત્રામાં ઉપભોગ સુખ પ્રાપ્ત થવાથી સંતોષ નથી થતો. જેટલો પણ ઉપભોગ મળે છે એટલી જ તૃષ્ણાઓ વધતી જાય છે. ઇન્દ્રિય સુખ, ધન, દોલત, માન, સન્માન, સત્તા, અધિકાર, આ બધા માટે મન સતત લલચાયા કરે છે. અને આ બધાને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ચોરી, બેઈમાની, દગાબાજી, છળ, કપટ, જૂઠ, હત્યા, શોષણ વગેરે અનેક દુષ્કર્મ કરતો રહે છે. પાપના કીચડમાં ઊંડો જ ઉતરતો જાય છે. એનાથી વિપરીત એ શ્રેય માર્ગ છે. એમાં આજની અપેક્ષા કાલને મહત્વ વધારે આપવું અને ભવિષ્યના સુખ માટે આજે સંયમને અપનાવવો પડે છે. શ્રેય માર્ગનો પથિક આરંભમાં નુકસાનમાં રહેતો દેખાય છે. આપણને એમ લાગે કે નુકસાનમાં છે, જ્યારે પ્રય માર્ગ વાળાને તરત જ લાભ મળે છે. પ્રય માર્ગ પર ચાલવા વાળાનો ઉપહાસ પણ થાય છે. સારા માર્ગે ચાલવા વાળાનો ઉપહાસ પણ થાય છે અને એને મૂર્ખ પણ સમજવામાં આવે છે. આજ દૂરદર્શિતા તથા બુદ્ધિમત્તાની પરીક્ષાનો સમય છે. જે આમાં ચૂકી ગયો તે અનંત કાળ સુધી પસ્તાતો રહે છે. વીતી ગયેલો સમય પાછો તો આવી શકતો નથી. બેટા, આજ અન્નમય કોષની સાધના છે. વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરવો. શ્રેય માર્ગ પર ચાલતા ચાલતા કષ્ટ સહન કરવામાં આવે છે, દુઃખ સહન કરવામાં આવે છે. તેને જ તપ કહેવાય છે. વ્રત, ઉપવાસ, સંયમ, નિયમ, ત્યાગ, તપ, આ બધાનું વિધાન એટલા માટે જ કરવામાં આવ્યું છે. આનાથી આત્મિક પ્રગતિ સંભવ થાય છે. આત્મિક પ્રગતિનું પહેલું પગથિયું છે કે આપણે આપણા જીવનના ઉદ્દેશ્યને નિશ્ચિત કરીએ. આ લક્ષ્ય પ્રય માર્ગથી નહીં, શ્રેય માર્ગથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભોગના સ્થાને સંયમ અને વિલાસના સ્થાન પર તપની સાધના કરવી જોઈએ. તપનો ઉદ્દેશ્ય છે ઇન્દ્રિય સંયમ માટે કષ્ટ સહન કરવું. સપ્તાહમાં એક દિવસ, અઠવાડિયામાં એક દિવસ અસ્વાદ વ્રત કરીએ, ઉપવાસ કરીએ. અસ્વાદ વ્રત એટલે મીઠા વગરના અને ગળપણ વગરનું ભોજન કરવું જોઈએ. ઇન્દ્રિય સંયમની આ બહુ જ સરળ વિદ્યા છે. અન્નમય કોષને શુદ્ધ કરવા માટે તથા જીતવા માટે અન્નની શુદ્ધિ પણ આવશ્યક છે. ધીમે ધીમે સાત્વિક ભોજનનો અભ્યાસ કરતા કરતા આ મહાન પ્રક્રિયાને પૂર્ણ કરી શકાશે. આની ઉપર જ મનની શુદ્ધિ નિર્ભર છે. તો હવે બેટા બતાવો, તમે જ બતાવો, આ સાધના કરવા માટે કોઈ વધારાના સમયની જરૂરિયાત છે? હા ગુરુજી, આ તો ફક્ત ને ફક્ત મનને વશમાં કરવાથી જ થઈ જશે. આમાં તો કોઈ પણ વધારાનો સમય નહીં જોઈએ, અમે સંતુષ્ટ ભાવથી કહીએ. હા બેટા,
આ પંચકોશી સાધનાનું આ જ રહસ્ય છે. હવે આગળ જુઓ, બીજું છે મનોમય કોષ. અન્નમય કોષ પછી આત્માનું બીજું આવરણ એ મનોમય કોષ છે. મનને શુદ્ધ કરવા માટે સદવિચારોની નિયમિત ધારણા એ જ એકમાત્ર ઉપાય છે. એને શિક્ષિત લોકો પુસ્તકો વાંચીને તથા અશિક્ષિત એટલે કે અભણ લોકો બીજા પાસેથી સાંભળીને પૂરું કરી લે છે. આને જ સ્વાધ્યાય કહેવાય છે, આને જ સત્સંગ કહેવાય છે. અને આના માધ્યમથી વિવેકની જાગૃતિ થાય છે. રામાયણમાં કહ્યું છે, બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોય. આપણે બધા બહુ સૌભાગ્યશાળી છીએ કે આપણાને આવો દિવ્ય સત્સંગ મળી રહ્યો છે. 8 માસના શરીરની દ્રષ્ટિએ મનુષ્ય અત્યંત તુચ્છ છે. એની અંદર જે કઈ વિશેષતા છે તે એની આંતરિક ચેતના જ છે. વિવેક અને વિચારના બળ પર જ એને સૃષ્ટિ સર્વોત્તમ જીવન કેવડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પૂજા, સ્નાન વગેરેની માફક સ્વાધ્યાય પણ આપણું નિત્ય કર્મ હોવું જોઈએ. સ્વાધ્યાય વગર શયન નહીં એ આપણો સંકલ્પ હોવો જોઈએ. આપણી ચારે તરફ ફેલાયેલા વિષાક્ત વાતાવરણનો દૂષિત પ્રભાવ દરેક સમયે આપણા મન ઉપર પડતો રહે છે. એની સફાઈ કરવા માટે નિત્ય અને ફરજિયાત આ સ્વાધ્યાય આવશ્યક છે. જેવી રીતે વાસણોને દરરોજ માંજવામાં આવે છે, ઓરડામાં દરરોજ ઝાડુ મારવામાં આવે છે, દાંત દરરોજ સાફ કરીએ છીએ, શરીર તથા કપડાની સ્વચ્છતાનું ધ્યાન નિત્ય રાખીએ છીએ, એવી જ રીતે મનને પણ નિયમિત સ્વાધ્યાય દ્વારા, સત્સંગ દ્વારા માંજીને ધોઈને સાફ રાખવું પડે છે. સ્વાધ્યાય અને સત્સંગથી, એના મનન અને ચિંતનથી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પેદા થાય છે. એના દ્વારા મનમાંથી કુવિચારો હટાવીને એના સ્થાને સદવિચારોને બેસાડવા પડે છે. દરરોજ 1 કલાકનો સમય સ્વાધ્યાય કે સત્સંગ માટે નિયમિત કરવો મુશ્કેલ નથી. જીવનને સમુન્નત બનાવવાની આ પ્રેરણા આપવા વાળા તથા એનો ઉપાય બતાવનારા સાહિત્ય એ સ્વાધ્યાય માટે પસંદ કરવા જોઈએ. ધીરે ધીરે સમજીને એને વાંચવા અને એના પર ચિંતન મનન કરવું જોઈએ. એક નાનું પુસ્તકાલય તો દરેકે પોતાના ઘરમાં અવશ્ય બનાવવું જોઈએ. એને જ્ઞાન મંદિરના રૂપમાં શ્રદ્ધા અને પવિત્રતા સાથે સ્થાપિત કરવામાં આવે. સારી, શ્રેષ્ઠ અને પ્રેરક પુસ્તકો કબાટમાં સારી રીતે સજાવીને રાખવી જોઈએ અને એનો નિયમિત સ્વાધ્યાય કરી, સત્સંગ કરી બીજા બધાને પણ એના માટે પ્રેરિત કરી આપે. આજકાલ ઉપરયુક્ત સત્સંગનો તો સર્વથા અભાવ જ દેખાય છે. એટલા માટે આ પ્રક્રિયાને જાતે જ શરૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓછામાં ઓછું એટલું તો સહેલાઈથી થઈ શકે કે ઘરમાં બાળકોને રાત્રે સૂતા પહેલા બધાને ભેગા કરવામાં આવે અને એમને રોચક રીતે વાર્તા કથા સંભળાવવામાં આવે. થોડી સારી વાતો સંભળાવવામાં આવે. કથા પ્રસંગોની વચ્ચે ઉપદેશાત્મક શિક્ષણ પણ આપતા રહેવું જોઈએ. એમાં પરિવારની સ્ત્રીઓ પણ ભાગ લઈ શકે છે. ધીરે ધીરે આ ક્રમમાં આડોશ પાડોશના બાળકો તથા વડીલોને પણ સામેલ કરી શકાય છે. સંગઠિત રૂપે મહોલ્લામાં કે કોલોનીમાં પણ સાપ્તાહિક સત્સંગની વ્યવસ્થા કરી શકાય છે. આમ સ્વાધ્યાય વગર શયન નહીં. સ્વાધ્યાયથી જ જીવન સુધરે છે. અને આ યુગ સાહિત્યમાં તો આપણી બધી પારિવારિક પ્રોબ્લેમોનું સોલ્યુશન છે. ત્યાર પછી આવે છે બેટા પ્રાણમય કોષ. બેટા પશુઓમાં શરીર બળ કામ કરે છે, પરંતુ મનુષ્યનું પ્રધાન બળ તો એનું મનોબળ છે. જો મનોબળ પૂરતું હોય તો સાધારણ શરીર હોવા છતાં પણ મહાન કાર્ય કરી શકે છે. સાહસના બળ પર લોકોએ મોટા મુશ્કેલ ભર્યા કાર્યો પણ પૂરા કરી બતાવ્યા છે. અસહાય ફરહાદે એણે પોતાની પ્રેમિકા શીરીને ખાતર મોટા પર્વતો કાપીને એક લાંબી નહેર ખોદીને તૈયાર કરી દીધી હતી. એની પાસે એકમાત્ર મનોબળની જ પૂંજી હતી, જેના આધાર પર અસંભવ કાર્ય પણ સંભવ થઈ શક્યું હતું. મનોબળમાં ઓછપ
અને સંકલ્પ શક્તિની દુર્બળતા જ મનુષ્યની બધી મુસીબતોનું મૂળ છે. જાણો છો, આટલું ઉપયોગી તથા મહત્વપૂર્ણ મનોબળ આખરે છે શું? શરીર અને મસ્તકનું બળ પણ આવશ્યક અને ઉપયોગી છે, પરંતુ મનોબળ એ બંને કરતા જુદું છે. વસ્તુતઃ આ મહાન તત્વની પોતાની સ્વતંત્રતા સત્તા છે, જેને પ્રાણ તત્વ કહેવાય છે. પ્રાણ એ જીવન છે. ભીષ્મ પિતામહના શરીરમાં આ પ્રાણ જ અતિશય માત્રામાં હતો, અને જેના બળ ઉપર તેઓ 6 મહિના સુધી બાણશૈયા પર પડી રહ્યા હતા અને શરીર ત્યાગ માટે ઉપરયુક્ત સમયની પ્રતીક્ષા કરતા રહ્યા. રોગી વ્યક્તિમાં પણ જો પ્રાણ તત્વની જરૂરી માત્રા હોય તો તે લાંબા સમય સુધી બીમારી સાથે ટક્કર લઈ શકે છે અને અસાધ્ય લાગનારા રોગોને પણ એ હરાવી શકે છે. ગાયત્રી શબ્દનો અર્થ જ આ થાય છે. પ્રાણોની રક્ષા કરવા વાળી, પ્રાણ શક્તિમાં વધારો કરવા વાળી આ ગાયત્રી ઉપાસનાની મૂળ ઉપલબ્ધિ છે. પ્રાણ સાધનાથી જ આત્મા ઉત્કર્ષનો માર્ગ સદાય છે. મનુષ્ય વીર, બળવાન, પરાક્રમી, ઓજસ્વી, તેજસ્વી, બ્રહ્મ વર્ચસ્વી બને છે. એના અંદરની અસીમ સૂક્ષ્મ શક્તિઓ કેન્દ્રિત થઈને યથાશક્તિને પરિપુષ્ટ કરે છે. દ્રઢ નિશ્ચય અને ધૈર્યની વૃદ્ધિ થાય છે. સંકલ્પ પૂર્તિ માટે જે વ્રત ધારણ કરવામાં આવે છે એને પ્રાણના વચને પૂરા કરવાની શક્તિ જાગૃત થાય છે. શારીરિક અસુવિધાઓ એમાં કોઈ પણ અડચણ ઉત્પન્ન કરી શકતી નથી. કોઈ પણ પ્રકારની માનસિક શિથિલતા પણ નથી આવી શકતી. એક પછી એક સંકલ્પ પૂરા થવાથી મનુષ્યનું સાહસ વધે છે, ઉત્સાહ વધે છે, અને તે મોટામાં મોટા મુશ્કેલ કાર્ય પણ દ્રઢતાપૂર્વક પૂર્ણ કરી શકનારા આ મહાપુરુષોની શ્રેણીમાં જઈ પહોંચે છે. પ્રાણાયામ દ્વારા પ્રાણમય કોષની સાધના સધાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એની મહત્તા ખૂબ ઘણી છે. મનની ચંચળતાને દૂર કરી એમાં એકાગ્રતા ઉત્પન્ન કરવાનું આ અમોઘ શાસ્ત્ર છે. એને બાળકો, વૃદ્ધો, રોગીઓ, નિરોગીઓ બધા જ આસાનીથી કરી શકે છે. શરૂઆતમાં 5 પ્રાણાયામ કરો, પછી ધીમે ધીમે વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રાતઃ કાળે નિત્ય કર્મમાંથી ઉઠીને નિવૃત્ત થઈ અને પલાઠી વાળીને બેસો. ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. બંને નસકોરા બંધ કરો. થોડી વાર શ્વાસને અંદર રોકો, ધીરે ધીરે બહાર કાઢો અને પછી થોડી વાર શ્વાસને બહાર જ રોકો. આ પ્રાણાયામ આપણે યજ્ઞમાં પણ કરાવીએ છીએ, અર્થાત શ્વાસ વગર થોડી વાર રહો. આમાં કોઈ પણ પ્રકારની જોર કે જબરજસ્તી ન કરવા. જેટલો સમય શક્ય હોય તેટલો જ સમય શ્વાસ રોકો, શક્તિ અનુસાર, સામર્થ્ય અનુસાર. આ જ પ્રાણકોષની શરણમાં સરળ સાધના છે, જેને અવશ્યપણે આપણે કરવી જ જોઈએ. અને છેલ્લું ચોથું છે વિજ્ઞાનમય કોષ. આ સાધનામાં ભાવનાનો ઉચ્ચતર સુધાર જ મુખ્ય છે. આત્મા પર છવાયેલા ગંદા આવરણ, દોષ, દુર્ગુણને દૂર કરવાની સાધના છે. આ એમાં સતત તથા નિષ્પક્ષ આત્મનિરીક્ષણની અપેક્ષા રાખવામાં આવે છે. એમાં સતત ને સતત નિષ્પક્ષ અને આત્મનિરીક્ષણની અપેક્ષા રાખવામાં આવે છે. મુશ્કેલ આત્મસમીક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે. પોતાના દોષો, દુર્ગુણોનો ત્યાગ કરવો પડે છે. જો પોતાને જાતે જ પોતાના દોષ સમજવામાં ના આવે અને બીજા કોઈ બતાવે તો એના ઉપર ક્રોધ આવે, તો પછી આત્મ સુધારની ગાડી કેવી રીતે આગળ વધે? માટે પોતે જ પોતાના દોષ જોવા જોઈએ અને એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મ સુધારની આ સાધના સુવ્યવસ્થિત રીતે આરંભ કરી દેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં અનેક દોષ હોય છે, દુર્ગુણો હોય છે. એ બધા એક જ સાથે નથી છૂટી શકતા. પગમાં પણ
ઘણા બધા કાંટા વાગી જાય છે, તો એક એક કરીને જ એને કાઢી શકાય છે. આ જ રીતે પ્રત્યેક મનુષ્ય માત્ર પોતપોતાની ખરાબીઓને આમ ત્યાગ કરતા રહેવું જોઈએ, એક એક કરીને એને જીવનમાંથી કાઢવી જોઈએ. છેલ્લું છે આનંદમય કોષ. આ સાધનાનો ઉદ્દેશ પોતાની પ્રેમ ભાવનાને વધારવાનું માટેનો છે. પોતાની ચારે તરફ પ્રેમપૂર્ણ વાતાવરણ ઉત્પન્ન કરવાનું છે. આત્માના આ અંતિમ દ્વાર ખુલતા જ આત્મદર્શનનો અલૌકિક આનંદ અનુભવ થવા લાગે છે. આત્માના આનંદનું ઉદ્ગમ સ્થાન જો કંઈ હોય તો તે પ્રેમ જ છે. આ પ્રેમ તત્વનું જેટલું અધિક રસાસ્વાદન કરી લે છે, એની આત્મા એટલી જ અધિક આત્મવિભોર રહે છે. પતિ પત્નીમાં, ભાઈ ભાઈમાં, મિત્ર મિત્રમાં, જ્યાં પણ સાચો પ્રેમ હોય છે ત્યાં તેઓ પોતાને અસાધારણ બળવાન અનુભવ કરે છે. કહેવાય છે કે નિર્જીવ વસ્તુઓ તો એક અને એક મળીને બે થાય છે, પરંતુ સજીવ મનુષ્ય આ પ્રેમની દોરીથી બંધાઈને એક મળી અને એક 11 થાય છે. નિર્જીવ વસ્તુ એકને એક બે થાય, જ્યારે સજીવ વસ્તુ એકને એક મળીને 11 થાય. આ જ આનંદમય કોષની સાધના છે. મનુષ્ય ગાયત્રી મંત્રના જાપ કરતા કરતા ચારે તરફ પોતાની દિવ્ય સુગંધ વડે પરમ આનંદદાયક વાતાવરણનું નિર્માણ કરી શકે છે. માનવ જીવનમાં જો કોઈ રસ છે, જો કોઈ સાર છે, તો તે પ્રેમ જ છે. આ પ્રેમ ભાવનાથી જ ભગવાન વશમાં કરી શકાય છે. હવે બતાવો, આ પંચકોશી સાધનામાં કોઈને શું કઈ તકલીફ પડે છે? હા ગુરુદેવ, આપ ઠીક જ કહો છો. આપે બહુ સરળ, આ તો બહુ જ સરળ અને ખૂબ લાભદાયક છે. અમે પૂરા સંતોષ સાથે કહ્યું.